વેલકમ બેક। જાતિના દાખલાનો ડખો અને આપઘાતનો વિવાદ વધુ વકર્યો। પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરાઈ। જાતિનો દાખલો ન મળતા પિતાએ આપઘાત કર્યો હતો। મહીસાગરના કડાણાના રણકપુર ગામની ઘટના। પૂર્વ એમએલએ ગેંદાલ ડામોરે કહ્યું, 1 મહિના સુધી મૃતકને ધક્કા ખવડાવ્યા। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે ઘટના સ્થળથી। તેમની પાસેથી વધુ વિગતો લઈએ। ગૌતમ, શું ઘટનાક્રમ હતો? આખરે કેમ પિતાએ મોત દેવાલું કર્યું? ચોક્કસથી મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં આદિવાસી સમુદાયના લોકો જે છે તે વસવાટ કરે છે અને આ સમુદાયના લોકો જે છે છેલ્લા કેટલાય સમયથી જાતિ અંગેના પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો મેળવવા માટેની મથામણ કરી રહ્યા છે અને જેના કારણે અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે। મહત્વનું એ છે કે આ દાખલો મળે તો વિદ્યાર્થીઓ હોય તો તેમને શિષ્યવૃત્તિ મળે, આ જ દાખલો મળે તો તેમને આગળ ભણવા માટેનો જે પ્રવેશ મળે ને તેના કારણે જે ફી જે ભરવી પડતી હોય છે તેમાંથી પણ રાહત મળે। આ પ્રકારની આ દાખલા અંતર્ગતની જે જોગવાઈ જે છે તે હોય છે, પરંતુ આ દાખલો ન મળવાના કારણે અનેક યાતનાઓ જે છે તે આસપાસ ગામના જે રહીશો જે છે તે ભોગવી રહ્યા છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ જે છે તે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવા ગામ ખાતે પહોંચી છે અને આ દાખલો નથી મળી રહ્યો તેના કારણે લોકો જે છે તે પીસાઈ રહ્યા છે, લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ નવા ગામ પ્રાથમિક શાળાના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં હવે તો એવું પણ બને છે કે છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓને ભણવા પણ મોકલતા નથી, કારણ કે દાખલો નથી મળતો તેના કારણે વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ ટાળી રહ્યા છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહી છે। એક તરફ દાખલો ન મળવાના કારણે મોતને પણ વાલું કર્યું છે તે પ્રકારના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ તમામ લોકો ગ્રામવાસીઓ જે છે તેમની સાથે વાત કરીશું। બાજુમાં જ ગામની અંદર આપઘાત કરવામાં આવ્યો છે, શું આખી વાત છે અને શા માટે આપઘાત કરવો પડ્યો છે? કેટલા ધક્કા ખાધા, કેટલા ધક્કા બાદ જાતિનો દાખલો નથી મળ્યો અને એના કારણે કેવી યાતના સહન કરવી પડી છે? જોહાર। હવે અમારા ખાનપુર તાલુકાની બાજુમાં જ જ્યારે કડાણા તાલુકો આવેલો છે ત્યાં ખાલી ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનો હતો દાખલો અને એ દાખલો આપવાનો હતો। હવે તમે જુઓ કે આ ઇંગ્લિશમાં જો દાખલો ટ્રાન્સફર ના થઈ શકતો હોય, જો મામલતદાર જ એવું કહેતા હોય કે ભાઈ તમારું પત્ર દ્વારા તમને જણાવવામાં આવશે, તો આ કેવી પરિસ્થિતિ કહેવાય ખરેખર આપણે આજે દાખલાની? હવે અમારો એમના જ બાજુમાં જે ખાનપુર તાલુકો છે અમારા ખાનપુર તાલુકામાં લગભગ 1979થી લઈ અને 2005 સુધી સરકાર દ્વારા દાખલા આપવામાં આવ્યા, ત્યાર પછી 2005 પછી દાખલા આપવાના બંધ કર્યા, બરાબર? હવે દાખલા આપવાના બંધ કર્યા ત્યાર પછી અમારા આદિવાસી સમાજે ખાનપુરના 2018માં 28 દિવસ સુધી આંદોલન કર્યું। એમાં નેતાઓએ લોલીપોપ આપી અને કીધું કે ભાઈ તમને 15 દિવસની અંદર દાખલા આપવામાં આવશે। ત્યારે અમારા સમાજના આગેવાનોએ એ સાચું માની અને પછી આંદોલન સમેટી લીધું। હવે આંદોલન સમેટાયું ત્યાર પછી 15 દિવસ પછી અમારા વિશે કોઈ ચર્ચા કરવામાં નહીં આવી। ત્યાર પછી 2024ની અંદર 11મા મહિનાથી લઈ અને આજ સુધી ખાનપુર તાલુકાના બધા આગેવાનોએ અને વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર કર્યો। તેના લગભગ 65 થી 70 દિવસ થયા છે આજે। ત્યાર સુધી આજ સુધી સરકારે અમારી સામે જોયું નથી અને વારંવાર સરકારમાં શિક્ષણ મંત્રી શ્રી તથા આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ શ્રીને પણ ઘણી બધી વાર રજૂઆત કરવામાં આવી। ત્યાર સુધી અમારા ખાનપુર તાલુકામાં રજૂઆત કરી છે, દાખલો કેટલા દિવસથી નથી મળ્યો અને કેટલી યાતનાઓ ભોગવી રહ્યા છો? યાતનાઓ તો બહુ જ છે સાહેબ, અમારે દાખલો નહીં મળ્યો, વેદનાઓ તો બહુ ઘણી બધી છે, અમે કહી નહીં શકતા। પણ અમને સરકારે એવું કહેલું કે તમને દાખલા 15 દિવસમાં અમે આપીશું, એવું કરીને અમારું આંદોલન સમેટી દીધા પછી ફરી અમે આંદોલન કર્યું અને સરકાર અમારા વિશે કંઈ પણ વિચાર કરતી નથી, એવું છે। અને જો આ 15 દિવસ કે આ અગાઉ સમયમાં જો અમને દાખલાનો સરકાર કોઈ પણ જવાબ નહીં આપશે તો આવતી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને અમારું આંદોલન ઉગ્ર બનાવવાની અમારી ચીમકી છે। કાકા, તમારા કેટલા છોકરા ભણે છે અને કેટલા છોકરાના દાખલો મેળવવા માટે તમે મુશ્કેલીમાં સામનો? 2 ભણે છે, 2 ભણે પણ દાખલા જોઈએ ને, દાખલા તો સરકાર આપતી નથી, એટલે ભણાવીને અમારા પાસે સોરણ કરવાનું, ખેતી કરવી, બકરા ચરાવવા કે ભેંસું ચરાવી, એ ગમે તે આયોજન તો કરવું પડે ને અમારે। દાખલો મળે તો તમને કેટલી સુવિધા મળે? સુવિધા તો બધી જે સરકારી લાભો હોય, સોરોના આ તે દાખલા મળે, આ તે બધું જ મળે ને।
ચોક્કસથી દાખલો નથી મળતો અને એના કારણે જે પિતા જે છે તે કહી રહ્યા છે કે શું અમારા બાળકોને અમારે બકરા ચરાવવા મોકલવા છે, તે પ્રકારની વાત કરી રહ્યા છે. કારણ કે દાખલો નથી મળતો તેના કારણે બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે અને આંદોલન એટલી જલદ પહોંચ્યું છે કે બાળકોને શિક્ષણનો બહિષ્કાર કરવાની પણ નોબત આવી છે. સ્થાનિક આચાર્ય છે નવા ગામના, તેમની સાથે વાત કરી. કેટલા દિવસ સુધી શાળાએ બાળકો નહોતા આવતા? ગૌતમ, આભાર તમારો જાણકારી આપવા માટે. તો અત્યારે વ્યથા તમે સાંભળી રહ્યા હતા આદિવાસી સમાજના લોકોની કે કઈ રીતે તેમને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુજરાતીમાં દાખલો હોય તો અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે પણ તેમને ધક્કા ખવડાવવામાં આવે છે કચેરીઓમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક મળશે. સીએમ નિવાસ સ્થાને સાંજે 4 વાગે બેઠક મળશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. 31 જાન્યુઆરીએ નામ જાહેર થાય તેવી શક્યતા. 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત મળી કુલ 2178 બેઠક પર ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા છેલ્લા 2 દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. સમાચાર અમદાવાદથી. ડિમોલેશન મામલે રાજકારણ ગરમાયું. કોંગી નેતાએ ઓઢવની મુલાકાત લીધી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની મુલાકાત. રબારી વસાહતના લોકો સાથે તેમણે વાતચીત કરી. ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા જાણી. મહત્વનું છે કે એએમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવની રબારી વસાહતમાં 300 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોની નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે. એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં આવેલી હતી. આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ. સમાચાર સુરતથી. કિમ રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન ખોટકાઈ. યાંત્રિક ખામી સર્જાતા ટ્રેન થોભાવી પડી હોવાની જાણકારી છે. ટ્રેન થોપતા મુસાફરોને હાલાકી પડી. સુરત તરફ જતી હતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન. એક ટ્રેનને કારણે બીજી ટ્રેન પણ અટકાવી પડી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે